પૂજ્ય મોરારી બાપુ આવે ત્યારે એ અહીંયા બાપુ અહીંયા વિશ્રામ કરે છે, એના માટેનું છે. મિત્રો આજે દેખાય છે ને અહીંયા બાપુ બેસે છે. જો આ જે જગ્યા અહીંયા બાપુનો હિંડોળો છે. અહીં એક પીઠળા એક માતાજી થઈ ગયેલા, એને આ પ્રતિષ્ઠા પીઠળી હનુમાનજીની કરેલી, એનો આ એવો ઇતિહાસ છે. ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીથી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છે તમે બધા? મજામાં જશો ફેમિલી? તો મિત્રો આપણે આજે જવાના છીએ એટલે કે પીઠોડી હનુમાન દાદાના મંદિરે. એ આપણે તલગાજડે આવેલું છે અને મહુવાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હમણાં આપણે ત્યાં જઈએ અને તમને દર્શન પણ કરાવું. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. ચાલો તો આપણે નીકળીએ. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ પીઠોડી હનુમાન દાદાના મંદિરે. બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો, જો તમને દેખાતું છે બેકગ્રાઉન્ડમાં મંદિર જ છે. તો હમણાં તમને અંદર જઈને દર્શન પણ કરાવવું. ને જો અહીંયા બહાર છે ને શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે. જો અહીંયા તો મિત્રો ચાલો તો હું તમને અંદર હનુમાનજી મહારાજના દર્શન કરાવું. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંયાથી આપણે અંદર જવાનું છે. હાલા બેરો અત્યારે મંદિરે પહોંચી ગયા છે. ચાલો તો તમને અંદર જઈને દર્શન કરાવું. આજે દેખાય છે ને અહીંયા બાપુ બેસે છે. જો આ જે જગ્યા અહીંયા બાપુનો હિંડોળો છે. અહીંયા બાપુ જ્યારે હનુમાન જયંતિ ને કાળી ચતુર્દશી દિવસે આવે ત્યારે બાપુ અહીંયા બેસે છે. અને આમ કહેવાય ને કે આનો ઇતિહાસ તો બહુ ઘણા 600 વર્ષ આસપાસ પહેલાંનો છે. મસ્ત મજાનું જો આપણા અહીંયા બાપુ છે, અહીંયા પૂંજારી છે. આ પીઠોરી હનુમાનજીનો એવો ઇતિહાસ છે કે ભાઈ પહેલાં ચારણનો નેહ હતો એમ કહે છે, વડીલો આગળ સાંભળેલું. અને એ સમયમાં મરકી આવેલી અને મરકીમાંથી આ નેહ બધું ખાલી થઈ ગયેલું. પછી અહીં એક પીઠળા એક માતાજી થઈ ગયેલા, એને આ પ્રતિષ્ઠા પીઠોરી હનુમાનજીની કરેલી, એનો આ એવો ઇતિહાસ છે. આ પીઠોરી હનુમાનજી એટલે એનું નામ પીઠોરી હનુમાન. પીઠળાએ અહીં પ્રતિષ્ઠા કરેલી. આ બહુ 700-700 વર્ષ પહેલાની વાત છે. આ મિત્રો આ જે લખેલું છે કૈલાસ, અહીંયા જ્યારે પૂજ્ય મોરારી બાપુ આવે ત્યારે એ અહીંયા બાપુ અહીંયા વિશ્રામ કરે છે, એના માટેનું છે. તો અહીંયા બહુ મસ્ત મજાનું છે. જો અહીંયા પછી જો અહીંયા જે છે આ રસોડું છે. અહીંયા જ્યારે ભાવિ ભક્તો અહીંયા જ્યારે લોટ બનાવવા આવે છે માનતા જોવા, એની જગ્યા છે.
મિત્રો અહીંનો જે ઇતિહાસ છે આપણે એમના બાપુની મદદથી જાણ્યો છે અને અહીંયા એમ કહેવાય કે 600 થી 700 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને આ મંદિર આપણે જે મેં તમને કીધું છે તલગાજડામાં આવેલું છે અને પૂજ્ય મોરે બાબુ પણ આવે છે અને એ પણ હનુમાનજીની ઘણી બધી ભક્તિ કરે છે અને અહીંયા આવી રીતના છે તમને બધું બતાડ્યું છે વિડીયોના માધ્યમથી. અને આપણે હમણાં જે પીઠળમાંનું જે આપણે ઇતિહાસમાં બાપુએ કીધું છે તો એ મંદિર પણ હમણાં તમને બતાડવા લઈ જાઉં છું. મિત્રો અહીંયા શનિવારે પણ ઘણું બધું પબ્લિક હોય છે, દર્શન કરવા આવે છે અને ઘણા બધા ભાવિ ભક્તો હનુમાનજીનો લોટ કરવા પણ આવે છે. તો આપણે આવી રીતના તમને દર્શન મેં કરાવ્યા છે વિડીયોના માધ્યમથી. તો ચાલો આપણે ઓલા જે પીઠળ માતાજીનું મંદિર છે તો તમને બતાડવા લઈ જાઉં. તો મિત્રો આપણે મંદિરની બહાર નીકળી ગયા છે. તો હવે મેં તમને જે માતાજીનું મંદિરનું કીધું હતું તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો અમારા આ ભાઈ ગાડી કાઢે છે. થઈ જાય કે આજમાં ચાલો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો આપણે અત્યારે પીઠળ માતાજીના મંદિરે જઈએ છીએ. અહીંયા બહુ આગું તો નથી, મંદિરની બાજુમાં જ છે. તો આપણે ચાલીને જઈએ છીએ, બહુ આગું નથી મંદિર છે. અહીંયા આમ તો આવી ગયું છે, થોડુંક આગળ છે. તો હું તમને ત્યાં જઈને દર્શન કરાવું. ચાલો. તો મિત્રો આપણે પીઠભાઈ માના મંદિરે પહોંચી ગયા છીએ તો તમને દર્શન કરાવી દઉં. જો અહીંયા આવી રીતના મંદિર છે. અહીંયા જોવા શ્રીફળ વધારવાની વ્યવસ્થા છે. તો મિત્રો આપણે તમને હનુમાનદાના દર્શન કરાવી દીધા છે, પીઠળ માતાજીના પણ દર્શન કરાવી દીધા છે. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય મહાદેવ. કમેન્ટમાં જય હનુમાનદા લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.